સામાન કહું ને સાચું બોલી જજો. ઈલાબેન, એક તો મેં તમને આમ તેમ કર્યું, આમ તમારો તેમ ઘરવાળો આમ તેમ ફાવે કર્યું, ગાડું ઈ બોલે. ક્યાં આમ તેમ કર્યું ને ઈ ક્યાં આમ તેમ કરો છો? ઈ મને આમ શું તેમ કરો? એટલે મેં મનસુખભાઈ મેં એને મદદ કરી એટલે મેં 2-4 વાર એને ઘરે ગયો. મારા પૈસા તો હવે આપો. મોટા ફોન કર્યો હતો ને થોડાક દી પેલા. મોટા માંડવાથી ફોન કર્યો તો મેં થોડાક દી થયા. એના માટે એ તમને નહોતી મેં વાત કરી ઓલી અમરેલી નો ઓલા વામણ ની. ઓલા દાણા છો, ઓલા શું કહે જ્યોતિષ કારણી ઈલાબેન પ્રજાપતિ. તમે હે ઈલાબેન પ્રજાપતિ? હા, મેં થોડાક દી પેલા તમને ફોન કર્યો તો. હા, ઈ કાલે રિંગ કરો ને મારી આજે નહીં વાત થાય. કાલ હા, કાલે રિંગ કરજો. કેટલા વાગે? કાલે 10 વાગે. સવારે? હા. એ હારું. હેલો. હા મનસુખભાઈ, તમે મેં કાલ ફોન કર્યો તો. કોણ બોલો? એ મોટા માંડવાથી. મોટા માંડવાથી? હા બેન, હવે મને ઉવારીએ તમારો નંબર શું હોય છે મારા પાછો. હાલો, મોટા માંડવાથી કોણ છો? પ્રજાપતિ, ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ લખાયું તું. ઓલા અમરેલીના બ્રાહ્મણની વાત કરી હતી. હવે અમરેલીના બ્રાહ્મણ કોણ છે બાપા? હવે મારી જિંદગી બગડી ગઈ, હું હવે થાકી ગયો છું. અમરેલીના બ્રાહ્મણ કોણ છે? એ હસુભાઈ નામ છે, એના નંબર લખાયા જ તમને. હવે ઉવારીએ પાછું લખવું છું, મને યાદ રહી નહીં આમાં. તમે પછી અઠવાડિયે ફોન કરો તો ક્યાં થાય? જેદી કર્યો હોય તે ફોન ના ફોન મેં કર્યા હતા પણ તમે ઉપાડ્યા નહોતા. હાલો, તમારું નામ બોલો જી. ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ, મોટા માંડો. ઈલાબેન પ્રજાપતિ. હા, મનોજભાઈ મોટા માંડો. પ્રજાપતિ ઈલાબેન પ્રજાપતિ મનોજભાઈ. હા, મનોજભાઈ પ્રજાપતિ. ઓકે, ઈલાબેન પ્રજાપતિ, મોટા માંડવા. હા, મોટા માંડવા. અને તાલુકો કોટડા સાંગાણી. ઓકે, અને જિલ્લો રાજકોટ. મૂળ તમે પ્રોપર મોટા માંડવાના જ છો કે બીજા ગામથી રહેવા આવ્યા છો? અમે 15 વર્ષ ત્યાં જ રહી છીએ. મોટા માંડવા કૂપન બુપન બધું ચૂંટણી કાર્ડ બધું મોટા માંડવાનું છે? હા, બધું અહીંનું છે. મતદાન પણ મોટા માંડવા કરો છો? હા છે. રાશન કાર્ડ કૂપન બધું મોટા માંડવાનું છે? બધું અહીંનું છે. ઓકે, હવે આપણે શું મહારાજ આપણે શું દાણા જોડાવ્યા હતા, શું કર્યું હતું? એને જ્યોતિષ નું કામ કર્યું તું. પેલા 1-2 વિધિ કરી, એમાં અમને 5-6 હજાર નો ખર્ચો કરાયો. કેની વિધિ કરી હતી? કે તમારા ઘરમાં પેલા કે તમને મંગળ નું છે ને દોષ છે ને બધું કાઢવું પડશે. અને પછી કે તમારા ઘરમાં માયા છે. પછી વિધિ કરવા હારું કે તમારે પોરબંદર થી સામાન મંગાવવો પડશે. તો કે 45,000 રોકડા દીધા અમે. અને પછી પૈસા લઈ ગયા. પછી બાના મારવા માંડ્યો અને પછી 2 મહિના વાત કરી અને નંબર બ્લોક માં નાખી દીધા. તો હજી નથી ઉપાડતો. તો હવે મેં તમને બધું કીધું તું, પછી પણ તમે ફોન ઉપાડ્યા નહીં એટલે ભૂલી ગયો. આપણે વિધિ કરી અને કેટલો સમય થયો? વરસ દી થવાયું. બરોબર છે. પછી આ મહારાજ નું નામ શું કીધું? હસુભાઈ બ્રાહ્મણ. હસુભાઈ બ્રાહ્મણ, અમરેલી. અમરેલીમાં કઈ જગ્યાએ? એ કાંઈ ખબર નહીં ભાઈ, બધું એમના ચાલાકી થી એને કામ કર્યું અમારે. આપણે કેટલા પૈસા દીધા? 5-6 હજાર વિધિ ના ખર્ચો ને 45 રોકડા. 45,000? હા. 6,000 વિધિના? હા. 6,000 વિધિના. વિધિ શું કરી હતી?
ઈ કાંઈ નહીં, આ બધું સામાન મગાવ્યો તો ઈ કે લાલ વસ્તુનું દાન કરવું પડશે, એટલે આ કટલેરી ને કોઈ ડ્રેસ ને એવું બધું લાયા તા ને ઈ પછી લઈ ગયો. ઈ કે મંગળ દોષ છે. મંગળ હમ મંગળ દોષ છે. અને બીજી વાર પછી વિધિ કરી તો કે કહાની ઓલી તાહળિયું ને એવું બધું બીજી વાર ખર્ચો કરાયો. અને નવ વસ્તુ જ મગાવે, જાય વધુ નહીં ને ઓછી નહીં, નવ જ વસ્તુ અટકે, બધું નવ જ જોઈએ એમ. થાળી નવ, ડ્રેસ નવ, એ બધું 5-6 હજાર નો ખર્ચો થયો તો એમાં. હા ઓકે. તો હવે તમે ફોન કરો, તમારો ફોન ઉપાડે તો એમ. ઓકે. હવે બાપુના મોબાઈલ નંબર? એના નંબર 98 792 18 2 65. 18 2 65. હસુ હમ મહારાજ. હા હા. અને 45,000 રોકડા. હા 45,000 રોકડા. રોકડા. ઓકે. હવે હું તમને ક્યારે ફોન કરું? હવે ફોન ઉપાડે તો થાય બેન, તમારો ફોટો ને એવું મોકલો જી નાલોજી. ફોટો તો પેલા એકવાર વાત તો કરી લો. ઈ બધું થઈ જાય, મને તમે બધા પુરાવા આપો, પછી હમણાં વાત તમને આગળ કરું છું. તમે મને ફોટા નહીં મોકલવામાં કઈ કા તમારે કોણ છે ને ભણેલ? ભણેલ તો પણ કોઈ ઘરે નથી, હું એક જ છું. તો એટલે ફોન નો કરાય, મારી પાસે ટાઈમ ન હોય, પછી વારી ખેલ આવી રીતે થાય છે. આ તમે કેટલી વાર ફોન કર્યા મને? હા હા, એટલે તમે મને ફોટા ને એવું ગાયકા મોકલી દો. હાલો હા તો સારું. હાલો હાલો ઝપટ રાખો. ત્યાં કોઈ ભણેલ છોકરી બોકરી હોય તો એને કહો ને, આમાં વોટ્સઅપમાં ફોટા મોકલી દો તમારા. એ હા અને હાસુ મહારાજે જે કઈ વિધિ કરી હોય એના ઓલા શું કહેવાય, આ બધા હવન કર્યા હોય એ બધું કર્યું હોય એના ફોટા મોકલો. તમારા ઘરે વિધિ કરી હોય એના ફોટા મોકલો. એવું તો નથી સબૂત, ઈ તો વાંધો છે. ઈ આમ વિધિમાં તો હું કે સામાન અમારી આગળ મગાવ્યો અને ઈ લઈ ગયો. સામાન એમને લાવ્યો ને પછી ઈ લઈ ગયો. પોતાનું એવું સબૂત તો કાંઈ નથી. સબૂત કાંઈ નથી ભાઈ. હાલે આ તો કાંઈ વાંધો નહીં, મને તમે કરાવી દો ને. હાલો ભાઈ. હાલો હા, મને તમે ફોટા ને એવું મોકલો એમ કહું. એ પણ ઈ ના કોઈના ઈ ફોટા અરે નથી. તમારા તો મોકલો યાર. તમે કહું છું કે અઠવાડિયાથી ફોન કરીને મને મૂકી દો છો, હું ટાઈમ મારો બગડતો હોય એમ કહું છું. તમારી પાસે બધી વિધિ હોય ને કાં છોકરા ભણેલા હોય તો ફોન કરાય. તમે મને ફોન કરી, હું કઈ ભગવાન છું? એમ નહીં, એટલે સબૂતના ફોટા નથી. સબૂત ના નહીં, તમારા ફોટા મોકલો. એ હમણાં હું ફોનમાં સબૂત બધું ગોતી લઉં છું. તમે ખાલી ફોટા મોકલો ને ભાઈ તમારા. હાલો કાંઈ ગમે છોકરો ભણેલો હોય મોકલાવો કાંઈ. અઠવાડિયામાં 10 ફોન કરો, પણ તમારી પાસે કાંઈ હોય નહીં. હું ભણેલ નથી, હું ઓલું નથી, પણ ભણેલા હોય એની હારે વાત કરાવો ને કોકની હારે. હાલો કાંઈ ફોન કરાવો મને. હા બેન. હા આ ફોટો તમારો મોકલ્યો, પાસપોર્ટ ફોટો મોકલ્યો, બીજો ફોટો નથી ફોટા પાડેલા હોય એવા? એવા નથી, એટલે જ ત્યાં મોકલ્યો. હા, પાસપોર્ટ ફોટો છે તો નો હાલે? હા, એ તો હાલ છે. હવે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 40 ઉપર છે, 40-45 અંદર છે. તમારા ઘરવાળાને બધાને ખબર છે તમે ફોન કર્યો? ઈ હા બધાને ખબર છે, પણ ઈ કામે વિયા જાય ને એટલે મને કે તું કરજે એમ. છે, કાંઈ વાંધો નહીં. એટલે આ ઓડિયો પછી વાયરલ થયા પછી પાછો નીકળશે નહીં હો? કાંઈ વાંધો નહીં. ઓકે હાલો, હવે હું આમ અદાને ફોન કરું છું. હવે હું તમને ક્યારે ફોન કરું? તમારે ફોન કરવો નહીં પડે હમણાં. લગભગ સાંજે તમારા આખા મોટા માંડવામાં બધે તમારું જ હાલતું હોય. એવું છે? હા યાર જ્યાં જોઈ ત્યાં લગભગ ઈલાબેન જ હાલતા ભલે જોવે છે આપણે પૈસા આવી જાય સારું એમ. હાલો હા ભાઈ. બેન આ ફોન બંધ આવે છે. હાથી એમ જ ત્યારે છે, નવા નંબર જોવો ને તો નથી ઉપાડતો. પણ લાગતો નથી બંધ નંબર છે એમ કહું. નંબર તો ઈ જ હતા ચાલુ એના, એની હારે તમે વરદી વાત કરી. વરદી કરી, અત્યારે બંધ છે. હવે નવા નંબર હોય તો ગોતી દો ને, બીજા નંબરમાં ક્યાંય વાત કરી હોય તો.
નંબર પાછા બોલો જી કઈ ભૂલભાલ નથી ને આંકડામાં? ત્યાં ઉપર રમેશગીરી આવે છે, રમેશગીરી બાપુ. રમેશગીરી? હા, ટ્રુ કોલર માં રમેશગીરી આવે, રમેશ બાપુ આવે છે. તો એને અમને ખોટું નામ દીધું? ઈ જે હોય ઈ તો કાર્ડ જેના નામનું હોય એના નામનું હતું. તમે નંબર પાછા બોલો ને. 98 792. હા 18 2 62. 62 છે ભાઈ, ઉભા રહ્યો, 65 છે આમાં. હાલો 62 છે ઘર 62. હા સગડે બગડે. હાલો થઈ ગયું. હાલો. હા બોલ. તે મહાદેવ હતા? મહાદેવ બોલ. શું મજામાં? મજામાં. કોણ બોલો? હું આપણે તમારો મિત્ર જ બોલું. કોણ? હે? હેલો. હા હું તમારો મિત્ર બોલું છું. અવાજ ઓળખી લ્યો ને બાપુ? કોણ બોલે પણ એમ મિત્ર? તો તમે આપણે રોજ ભેગા રહેતા હોય તમને ઓળખાણ ન પડે હું કોણ બોલું? મારે અત્યારે હું પૂજામાં બેઠો એટલે ફટોફટ બોલો કોણ બોલો એમ. હા હવે બાપુ હું એમ કહેતો તો તમે છે ને આપણે હસુ મહારાજ બોલો ને? હવે તમે કોણ બોલો એ કયો પણ પેલા. હા હું તમને કહું, તમે મોટા માંડવાના ઈલાબેન છે ને એના 45,000 રૂપિયા જે તમે આ જ્યોતિષના બાને લીધા છે ને એને પાછા આપી દો ને. કોને કીધું આવું તમને? અરે મને ફોન કર્યો તો, મારી પાસે બધું એવિડન્સ છે. તમે 6,000 રૂપિયા પૂજાપાઠના લીધા અને 45,000 રૂપિયા રોકડા લીધા ની પ્રજાપતિ છે ઈલાબેન પ્રજાપતિ, મોટા માંડવા, કોટડા સાંગાણી તાલુકાનું. હા મને તમે મેં એને પૈસા આપ્યા છે, તમે સમજ્યા આખી વાત? ના બાપુ એને રેકોર્ડિંગ છે, બિચારા મજૂરિયા માણસો છે. રેકોર્ડિંગ તમે સાંભળો, રેકોર્ડિંગ તમને આપો એટલે તમે જોઈ હારી જાઓ. મેં એને આપ્યા છે. બાપુ તમે ક્યાંથી આપ્યા? તો મને આપો, તમે એને આપ્યો મને આપો. કેટલા આપો છો તમે? કેને પૈસા આપ્યા હતા? અને તમારે શું માસી ભાઈ થતા તમે એને આપ્યા? ના એને શું કીધું સાંભળો આખી વાત. મારે એને સંબંધો હતા, મને કે તમને ગમે એમ કરીને મારે આમ તેમ છે એટલે મેં કટકા આપ્યા હતા. આમ તેમ છે ઈ કયો છે? આમ ને તેમ ઈ બે શું કેવાય? હા આમ તેમ એટલે એને કાંઈક મકાન લેવું હતું કે તમે અમે ગમે એમ કરીને તમને લોન અમારી પાસે થાય ને. બિચારી બાઈ રહી ને ઈલાબેન, ઈ હજી બિચારી ગામડાની ભોળી માણસ છે ને તમે એને વિધિના નામે તમારા ઘરમાં માયા દાટી છે ને તમારે ઈ કરવું જોઈએ ને એમાં 6,000 રૂપિયા. એ વાત એવું કરતો નથી, એ વાત હાવ ખોટી જ છે બાપુ. તોય તમે માનતા નથી. તમારું રેકોર્ડિંગ નાખું તો? હા આપો તો. હા તમે રેકોર્ડિંગ નાખો. અને આની પહેલા તમે મને એકવાર મારી સપોર્ટમાં આવ્યા હતા. હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ બોલું છું. આની પહેલા તમે ઓલા પટેલની બાઈનું કર્યું હતું ને તેથી મેં તમને ફોન કર્યો હતો. ક્યાં પટેલ ને? ઈ ઓલા જો તમારો ઓડિયો ચડેલો છે, અમરેલી જિલ્લાનો પટેલની બાઈને વિધિ નામે પૈસા લીધા હતા ને ઈ હસુ બાપુ. તમારે સાંભળો ભાઈ, શું નામ તમે કીધું? હા ઈ તમે મને ઓળખો જ છો એટલું તમે યાદ કરી. નહીં પહેલી જ વાર તમારો ફોન મારી પાસે આવ્યો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી બોલું છું બાપુ. હા હવે ઓળખી જાઓ. હવે તો હા પાડો. હજી તમને કહું, મને ઈશ્વર તમે ખાલી મને મળો તો તમે એમ કહો મેં તમને નથી જોયા. જોવા આપણે બે ભેગા ન થયા હોય, અમારે કોઈ ની હારે ભેગો જ નથી હું. પણ તમારો છે ને ઓડિયો એક છે, તમે એને તમે વિધિના નામે બ્રાહ્મણ પટેલ છે ને એનું કર્યું હતું. અટાણે તમે મોટા માંડવા ઈલાબેન નું કરી દીધું. કોણ કે કયા ગામના પટેલ નું તમે વાત કરો? હા તમે છે ઈ તમારી મારી યુટ્યુબ ચેનલ માં છે. અટાણે ઈલાબેન પ્રજાપતિ પૂરતી વાત કરો ને, હું તમારામાં લિંક નાખી દી. ના હું ઈલાબેન ની હતું. તમે પટેલ નું મને કીધું, મેં કોઈનું હું તમને બાપુ તમે જે તાંત્રિક વ્યાવડા જે કઈ વિધિ વિધાન નું કામ કરો છો અને મનસુખભાઈ તમે કીધું. હા મનસુખભાઈ આ વાત ખાવ તદ્દન ખોટી છે. તમે મને રેકોર્ડિંગ મને મોકલો. આ બેન નું રેકોર્ડિંગ તમે સાંભળી લેજો. સાંભળો તમે કરો મને મોકલો. તમે જોઈ તમારું યુટ્યુબ માં જ આવે બાપુ. અમારે તમને ફેમસ કરી દેવું કે તમારા જે તમે વિધિમાં પડ્યા ને તમારી વિધિ મેં કરું, હું કરી આવું. તમે અટાણે હવન કર્યો ને, મારો હવન જોઈજો તમે. એવું નથી, મારે અત્યારે અનુષ્ઠાન નવરાત્રી શાકંભરી નવરાત્રી અમારે બ્રાહ્મણોને છે. પણ આવી રીતે નવરાત્રીમાં કોકના 45 લીજો, કોકના બાય મરી જાય, આમાં ભૂંડાઈ નહીં, બિચારા મજૂરી કરે હે. તમે તો ભાઈ મારું શો જોઈ દો ને, મારે કેટલા છોકરા ઈ ગયો. હાલો કોણ કે છે આવું બધું કરે છે? બોલે છે તમારા નંબર દીધા આ બધું તો હું કઈ માતાજી ભૂવો છું ને તમારો નંબર મને ક્યાંથી આવે? તમારા જ નંબર લઈ ગયો અને અટાણે તમે કર્મકાંડમાં બેઠા છો. સાંભળજો તો કાલ ગમે એમ કે મનસુખ ગોવિંદ આઈકણ ધૂણું આવ્યો હતો ઓલો કર્યો ભૂવો ગોત દો. હમણાં તરત જ ખબર પડે કે આ ન કરતા હોય.
તમે હું પણ એ કરતો જ નથી, કેમ સમજતા નથી તમે? તમે નો કરતા હોય તમારું નામ કેમ ન હોય? તમારા ભાઈનું નો આવ્યું, તમારા કુટુંબનું કોઈ ન હોય, તમારું જ આવ્યું, તમારા જ નંબર દીધા, એ કેવી રીતે થાય? હા, મારા નંબર છે નહીં પાસે, એમાં ના નહીં. હા તો મારે સાંભળો, સાંભળો આખી વાત. મનસુખભાઈ એનો ઘરવાળો દારૂ એટલે હું ત્યાં ભૂંડો લાગુ જાતા, એટલે મારે પૈસા એની પાસે લેવાના છે. તો કે હું ભૂંડો લાગુ? ભૂંડો હું કામ લાગુ? આપણે ખરાબ તમે મનસુખભાઈ દારૂ પીને ફાવે એમ બોલે છે, એમ થોડું હાલે? દારૂ પીને ફાવે એમ બોલતા આપણે એમાં સંબંધ જ ન રાખો ને. એને ઘીરે તમે હવે મને થોડી ખબર હતો પછી ખબર પડી. તો ઈ બાઈ દારૂ પી છે. આ જે બેન છે ઈલા બેન, ઈ દારૂ પી છે. બેને કીધું કે અમારી પાસેથી લીધા છે ને, બેન નું રેકોર્ડિંગ છે. હું તમે એના ઘરવાળામાં ઢોરીને તમે છટકવા માંગો છો, ખોટી મેટર છે. નહીં, તમે મને રેકોર્ડિંગ તમને આપો એટલે તમે યુટ્યુબમાં જ હમણાં તમારે હસુ અદા અમરેલી થી તમારા મોબાઈલ નંબર આટલા, આ બેન નું રેકોર્ડિંગ તમારું અને બધું હમણાં વિધિમાં હવન ભવન બધું હમણાં યુટ્યુબમાં છે. પણ એમને યુટ્યુબમાં આવશે. એક વસ્તુ સાંભળજો ભાઈ, હવન તમે બધા નો કરો ને, તમારો હવન હું કરીશ તમે જોજો. આવો હવન કોઈ નહીં કરતો હોય. તમારા પત્રમસ્તમ ગૃહીત્વા કુષ્ટમ 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 અર્થમ સમર્પય આવી. હે ભાઈ મહારાજ મને આવડે બોલતા. બોલવાની વાત એવી વાત નથી મનસુખભાઈ. કોઈ પણ માટે ખોટો આક્ષેપ નાખવો ખોટું મારે સાંભળો. તમે અહીંયા વિધિ કરી છે, તમે નવા કહાની થાળિયું એવું બધું મંગાવીને તમે અહીંયા હવન કર્યો છે, એને અહીંયા તમે કીધું હતું કાંઈ બધું મેલી વસ્તુ દાટેલી છે, એ બધું ના ફોટા મોકલ્યા છે બાપુ. હવે તમે કાંઈ ખોટું કરશો તો તમે સિસોડામાં આવી ગયા છો. જો ફોટો કે એક તમે મને એનો ફોટો ગમશે, મેં એવું કાંઈ કર્યું તો એક ફોટો તમે મને આપો એટલે તમે કહી મારે મંજૂર છે. બાપુ ફોન બેન લાઈનમાં લઈ લઉં? ચાલુ રાખો બાપુ, ચાલુ રાખો. આપણે આમાં કઈ મગ ચોખા ભરી ગયા નથી, ચાલુ રાખજો તમે. હા ચાલુ રાખો બાપુ. હા હમણાં આપણે બે મેરી વાત કરી, કોઈ જાતનો દુખાવો નહીં થાય, મજા કરો. હા કામ એવું છે બાપુ, હાથમાં આવ્યા પછી મૂકતા નથી. હેલો, હા ચાલુ રાખો બાપુ. ફોનમાં લાઈનમાં લીધા બેન ને 2 મિનિટ ચાલુ રાખો. એટલે હમણાં દૂધ ને પાણી નું પાણી. હાલો એ બેન, એ ઈલા બેન, બાપુ લાઈન માં છે. બાપુ કે મેં એવું કઈ કર્યું જ નથી. હા બાપુ બોલો. હેલો, હેલો, હેલો ઈલા બેન બોલો. આ બેન બોલો. બોલો બાપુ. હા હું કઉ છું, બોલો એમ તો કઉ. હા તો બોલો તમે. અચ્છા, મને મનસુખભાઈ તો કોણ છે કોણ? મનસુખભાઈ મને શું કહેવા માંગે છે? મનસુખભાઈ નહીં, તમે શું કર્યું છે કયો. મનસુખભાઈ છોડી દો. મનસુખભાઈ હવન નથી કર્યો, મનસુખભાઈ મેલી વિજય નથી કરી, તમે કરી. તમે બોલો બેન, તમે બોલો. તમારે ઘરે શું કર્યું તું? એને મને એમ કીધું તમારે મંગળ દોષ છે, તમને 3,000 નો ખર્ચો કરાયો. પછી કે આ દોષ છે તો કાન થાળ્યું, એ 3,000 નો ખર્ચો કરાયો. પછી કે તમારા ઘરમાં માયા છે તો કે કાઢવામાં વીટી કરી પડશે, પોરબંદર થી વસ્તુ લાવી પડશે, 45,000 રોકડા લીધા. સાચું બોલો, બ્રાહ્મણ થવું ને સાચું બોલી જજો. ઈલાબેન, એક તો મેં તમને આમ તેમ કર્યું, તમારો ઘરવાળો કાઢ્યું બોલે આમ તેમ કર્યું. ઈ ક્યાં આમ તેમ કરો? ઈ મને આમ તેમ એટલે મેં મનસુખભાઈ મેં એને મદદ કરી એટલે મેં 2-4 વાર એને ઘરે ગયું કે મારા પૈસા તો આપો, મારા પૈસા તો આપો. મેં દીધા એમ કે છે. હેલો, તમારા ઘરે તમે 2 માણસ હતા આપણા, અને એવું તમને આવા ખોટા કોઈ મત કરો માં. બિચારી આ બાઈ એવું કોઈ દી કે કરેલા. મનસુખભાઈ સાંભળો, હવે કાલે સાંભળો મારી વાત. મનસુખભાઈ ના બોલો. મનસુખભાઈ બોલું છું, હું લાઈન માં છું. તમે મને એક કામ કરો, હું આ કાલે કેર છે એટલે કેર દી આપણે. હાલો, તમે ઈ રેવા દો. તમે વરાદી થી ઈ જ બાને મારો છો. આમ કે અમને કમુરતા છે, ફાવ છે. તમે પૈસા લઈ ગયા છો, મંદિરે અડાડ્યા હતા, પણ કંકોસાઈ નું 20 રૂપિયાની વસ્તુ મૂકી ગયા. અરે હીલાબેન, મેં તમને ગાંઠિયા તમે આવું કોઈ શિક્ષણ કોની આવી રીતે આમ તેમ કર્યું તમને? એટલે મેં આમ તેમ તમારો આમ તેમ કર્યું ને, ઈ તમારી પાસે મારે શીખવું છે. ઈ ક્યાં મળે છે શીખવાની? એવી તમે કોઈ વાત કરો માં તો મારે એવો શબ્દ બોલી છે. ઈ મારું દીકરું મંત્ર ભૂલાઈ ગયા છે. આમ તેમ ક્યાંથી આવી ગયું? એ તો મારી એવી રીતની બોલી છે એમ. આમ તેમ પણ ઈ મારું દીકરો આમ તેમ એટલે મારી
સાંભળો ઈ મારી બોલી છે એવી, એટલે તમે કઈ એવું મગજમારીઓમાં આમ તેમ તો મારો એક શબ્દ છે એવો, પણ મેં એને મારે કોક ને ખબર થાય કે આમ તેમ, એટલે ઈ મારા દીકરા હલવાય આમ તેમ ફરી હું આવતું ઈ મેં કાંઈ ઈલાબેન ને સાંભળજો અહીંયા બે માણસ એના ઘર પછી હું લેવા ગયો એટલે ઘરવાળો બે પામ દારૂ પીને બે પામ મીઠું તો બોલવા દારૂ તો એમાં હું છે કે આ બધે પૈસામાં તૂટી ગયા હોય ને એટલે દારૂ તમારા હિસાબે પીવા શીખી ગયો કે મારા હિસાબે હવે બે પોતે પીવી જ જોઈએ. એટલે તમે કે આ કામ જલ્દી થઈ જશે, અમારી પાસે પૈસા નહોતા, વ્યાજ વાળાએ દીધા 30,000 તો વ્યાજ ભર્યું. તમે શું કીધું મહિનામાં કામ થઈ જશે, 5 દીમાં થઈ જશે, આ વરસ થયો બ્લોકમાં નંબર નાખી દીધા છે. આમ ખોટું ન કરાય ભામાં સોવો. મનસુખભાઈ હા મને હું ક્યાં જાણું છું કઈ, આ બેન બોલે મારા ભાઈરે થયો સોગંદ ખાતા હતા, ભાઈરે થઈ મારી માથે ખોટું ન બોલે કોઈ દી. જો તમે મને પ્લસ તમે મને દીધા હોય તો મને એક ખાલી મને રેકોર્ડિંગ મનસુખભાઈ તમે સાંભળી લો તો મને દીધા હોય. પાછા રેકોર્ડિંગ આવ્યા એટલે આ બેન ખુદ બોલે છે, હવે રેકોર્ડિંગ ને ભૂલી જાવ ને, આ તમે એના ઘરે ગયા બેન ખુદ બોલે છે, હવે પાછા પુરાવા જોઈશે, એટલે મતલબ એવો થઈ ગયો કે હવે તમારી પાસે પુરાવા હોય તો કયો, બાકી ગયા હે બધાનો મતલબ એવો થઈ ગયો ને કે હવે તમારી પાસે રેકોર્ડિંગ ને ફોટા ને એવું દિયો તો હા, નકર તમારી પાસે હોય તો લ્યો, એટલે મતલબ એનો પુરાવા અટણ તમે જેને ઘરે કથા કરવા બેઠા એના પુરાવા દો છે, તમે ક્યાં બેઠા છો? શેનું? હા અટણ તમે કથા કરવા બેઠા હું ત્યાં તમારે પુરાવા લેવા બે આવડા શેની કથા? હા અટણ તમે કહેજો ને હું કઈક પાઠમાં જ બેઠો છું. કોણ કે? એટલે હું મારે ઘરે છું. તમારે ઘરે કઈક અનુષ્ઠાન કરો છો ને? હા મારે ઘરે પણ. એટલે શેના માટે ભૂખ્યા મરો એમ? એટલે ઉપવાસ કરો છો એમ? અમારે નવરાત્રી એટલે પોષ મહિનાની. એટલે ગરિયા કરવા માટે શીખતા છો ને કે મારા કોઈ હાથમાં આવી જાય દીકરીનો હાથમાં ન આવવા જોઈએ એના માટે એમ? શીખવા મનસુખભાઈ તમે સમજેલમાં તમે કાવું બોલો છો? બેન કે છે ઉજ્જૈન હોય જાય, હું નથી કેતો ભાઈ સાહેબ, હું તો નિર્દોષ માણસ છું, મને કાંઈ ખબર નથી, હું તો એક સંત મત નો માણસ છું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણવો. અગમ ભેદ જાણવાની વાત છે. હવે હું અગમ ભેદ ની વાત કરું છું, આ ભેદ રહ્યો ને એ તો ઓલો ભેદ છે. કારણ થાય તો પૈસા પાછા દઈ દો એટલે વાત અહીંથી વીટલો ભરી જાય. વાયરલ કરી દો કે એટલે એનું જ્યોતિષ શાસ્ત્ર બંધ થઈ જાય અને અમાર જેવા ગરીબ માણસ ને બીજાને નો લૂટે. કાંઈ વાંધો નહીં. એના લીધા છે હજી તો. બેન કઈક બોલે બાપુ. કાંઈ વાંધો નહીં, બોલો બાજુ બીજું તો શું આપણે કરવું? હા માતાજી કઈક વૈતરે હવે નથી બોલવા જેવું. આદિ સુધી બહુ બોલ્યા, બહુ વડાડ માર્યા અને છેતરા. જો મારે શું તમને કેવું, તમે બ્રાહ્મણ છો? અરે એવું એના તો કઈ બોલતો એક તો મેં ગાંઠિયા દીધા અને તમે મને ગાંઠિયા આમ તેમ ઓલું કરો છો, આમ તે સ્ત્રી જાતિ થઈ બાપુ મારા આમ 18 સુધીમાં આમ તેમ ઈ મને શીખવાડી દો માઈકી મને સમજ્યા? બીજી કાંઈ લાંબી નથી કરી. એનું હું પણ લાંબી એટલે મારે લેવાના છે, તમે મને ગાંઠિયો તમે બોલવામાં કરો એટલે બાપુ તમે શેના માટે દીધા? ઈ જો તો તમે કહો તો તમારા ઘરે આનો કોન્ટેક્ટ તમારો થયો તો કે એનો થયો તો તમે કહો છો મેં દીધા? બોલે તમે અટણ જાવ કેવું ધીમું ધીમું બોલો, કેમ કે તમે દબાણ ખબર પડી ગયા મારી દીકરો શીશોડામાં હાથ આવી ગયો છે. 3 થી 4 વાર એને ઘરે હું ગયો. કેટલી વાર આવ્યા ને? તમારા પૈસા લેવાતા, અમને છેતરવા હતા એટલે તમે 4 વાર આવ્યા. એમાં તમને ખબર લેવા આવ્યો છું, ઈલાબેન હું લેવા આવ્યો છું. પેટ્રોલ બળી જાય તો તમને કઈ તકલીફ ન આવે. હવે તકલીફ તો અમને જ આવવાની. હું ઈલાબેન તમારી પાસે લેવા આવ્યો છું હું, અને તમે મને ન દીધા. ને એ પૈસા દઈ જાઓ. જો કુદરત નો ડર હોય ને તો દઈ જાઓ. બીજે ગમનિયા કોક મોટા માણસ કરી નાખજો, નાના દઈ દો બિચાર ગરીબ માણસ આ રોતા હોય સારું ન લાગે. સમજ્યા? મનસુખભાઈ કામ કરો તમને. હેલો મનસુખભાઈ, હવે તમે એક કામ કરો આપણે એમ જો મારે સાંભળો, હવે બીજા કોક હોય ને મોટા માણસ હવન કરી નાખાય, ધીરુભાઈ અંબાણી જેવાનું, આવા ગરીબ માણસ હવન માં શું છે કે આમાં એવું નથી. તમે મનસુખભાઈ એવું નથી તમે કહેતા, તમે સાંભળો માં હું તમને રૂબરૂ મળું એવું નથી. રૂબરૂ મળવાની જરૂર નથી. હવે આને બિચારા હું આ કોક એકાદા ગરા પાવ ખાઈ જાય.
મનસુખભાઈ તમે આખી વાત સમજો, હું તમને હકીકત રૂબરૂ જ મળી. ના, રૂબરૂ મળવા જરૂર નથી. મારી મેલડી ગૂગલ ની મેલડી છે, એટલે આ માતાજી ગૂગલ માંથી જ વાત કરે. પણ હું એમ કઉ છું કે આને કોઈ વાતે આનું પૂરું કરી દો. હવે તમે મનસુખભાઈ તમે સમજતા, મારે એની પાસે લેવાના છે, તમે કેમ આખી વાત સમજ્યા નહીં? તો એને એકાદ તમારે તમે શેના માટે દીધા હતા એવું બધું? તમે શેના પૈસા દીધા હતા? હા મકાન ની કે સાંભળો, મકાન ની લોન થાય એમ છે, અમે તમને દાદા ડબલ નહીં, મારે વ્યાજે નથી જોતું, પણ તમે મને કીધું મારે મુહૂર્ત આપી દેજો. મારા ઘરમાં દો એના બધે મારી પાસે વાત છે. તમે ખોટું કરો. બેન તમે સાંભળો છો? હા હું સાંભળું છું ને. તો આ કે તમે સાંભળો એ વાતમાં ધ્યાન દો ને. ઈ પણ ઈ કઈ રીતે કે છે કે નીકળવાની બારી ગોતે છે કે મેં દીધા હતા? ક્યાં દીધા એને? તમે મકાન ઓલું લેવું તો ઈલાબેન સાંભળો, એકવાર પછી મેં ઓલા માંડવા આપ્યા હતા, પછી તમને અને પછી 15,000 તમને ઘરે આવીને આપી ગયો. કેટલા જણાને હસ્તક દીધા હતા એમને? બાપુ તમે કેટલા જણાને હસ્તક દીધા હતા? નામ દો તો. કેટલા? બેન ને એકલા દીધા છે? હે તમે કેટલા જણા મારફત દીધા છે? કેટલા? ઈ નહીં, 2 માણસ. હે 2 માણસ. કોણ 2 માણસ? એના ઘરવાળા. પેલા આમાં છે ને, આમ આપડે હાથમાં આવી જાય બીજા 2 માણસ જેને નો દેવાય ને એકલાનું નામ દઈ દે, કા 2 નું નામ દઈ દે. ઈ ખોટી મેટર ને ઘરવાળા એ વાત થઈ અને એના ઘરવાળાએ કીધું મનસુખભાઈ અમારી માથે આવું થયું છે. એટલે હવે જે હોય મહારાજ, હવે એમાં તમે સાંભળો મનસુખભાઈ, સાંભળો મારી વાત મારા ભાઈ. આવો મારે બરવાળા થી નહીં ફોન આવ્યો હતો, એના સંબંધી છે મારી માથે. તમે પૈસા દીધા તમે બ્લોક માં હું કામ નાખો? હાલો મને કહો, બ્લોક માં ઈવડાઈ નાખે તમે? બ્લોક માં નંબર આને નથી દીધા. તમે પૈસા દેનાર વ્યક્તિ બ્લોક માં નાખે કે લેનાર બ્લોક માં નાખે? ઈ મને સમજાવો. આમ તેમ કયો જીનાલો જો આપણો બ્લોક માં નાખવાને કારણે એના ઘરવાળા દારૂ પીને પણ પૈસા તો તમે માંગો છો તો ઈ ભલે દારૂ પીજે, પણ માંગનાર વ્યક્તિ ભાઈ કે દેનાર વ્યક્તિ? 2-4 વાર હું અહીંયા આવ્યો હતો. હોય આખી વાત. હું કઉ છું તમે તો પૈસા તમે દીધા છે તો બ્લોક માં તમે રૂપિયા દઈને બ્લોક માં નાખી દો. માણસ રૂપિયા દઈને સંબંધ કાપે કે રૂપિયા દઈને સંબંધ બગાડે? હું છે ને આમાંથી સતતવાની મારી નથી બાપુ. આ એવી શબ્દની પ્રણાલિકા હાલે છે કે રૂપિયા દઈને બ્લોક માં નાખે કે રૂપિયા દેનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ કરે. હું પણ આમાં એની મારે ફરિયાદ કરવી? તમે આખી વાતોમાં તને બાપુ તમે રૂપિયા માણસ 10,000 દીધા અટાણે કહું છું 10 રૂપિયાની પોણી છે 8 ઉઠાઈને માથા તોડી નાખે છે, અને તમે એટલા બધા પૈસા ઉછીના દઈને પછી તમે બ્લોકમાં નાખો. ઈ કેવો સંબંધ કહેવાય એમ? હવે જો ઈ બેને દીધા મને ફોન કર્યો, તમે તો રૂપિયા દઈને બ્લોકમાં નાખી દો પછી હવે મારે સંબંધ રાખવો નથી. રૂપિયા દેનાર વસ્તુ સંબંધ તોડાક ઈ માણસ ભવાડો કરે. અંદર આપણે હું આમ અમુક વસ્તુમાં આપણે ટૂંકા પડી ગયા એટલે હું ટૂંકા પડ્યા છે એવું નથી બાપુ. ઈ વાતમાં તમે પૈસા દેવાનું કારણ હું તમારે એવો સંબંધ કયો થયો, તમે હવન કર્યા એ બધું તમારું, અને પછી તમે રૂપિયા ગાઈડના હવન કરીને હામાં રૂપિયા દ્યો છો. ઈ પહેલી વાર મેં સાંભળ્યું. હવન કરનાર વ્યક્તિ પૈસા ઉછીના હોય દે. મનસુખભાઈ તમને છે ને, તમે હવન કરીને તમે એવા કેટલા જણા આવા ઉછીના દીધા? એને એક બે નામ થયું ગામો ગામના કોકના કોઈ વસ્તુ થઈ જ નથી. તમે કેમ સમજ્યા? હું એમ કહું છું અટાણ સુધીમાં તમે આને એક જ ઉછીના દીધા છે કે તમે બીજા કોઈને દીધા જેનું એકાદ નામ દો? અટાણ સુધીમાં તમારા ક્યાંય સંબંધ સર્કલ મિત્ર સૂત્ર કાંઈ હોય તો એનું એકાદ નામ દો. ભાઈ મેં આનું હવન કર્યું ને મેં આમાં પૈસા હોય દીધા એવું એકાદ નામ દો છે. આ મોબાઈલ નંબર બોલો, લાઈ તો નંબર રાખતો ભાઈ બાપુ એકીને કીને ઉછીના દીધા. હાલો નામ દો. લખી લો મારો નંબર, તમે લખી લો. તમારો નહીં, તમે અટાણ સુધીમાં હવન કરીને હામાં પૈસા દીધા હોય એનું નામ દો. આમાં એવું ને તો વ્યવહારે આપ્યા છે. હોય કઈ વ્યવહાર, પણ આને એક જ દેવામાં આવ્યા એમ કહું. આને એક ને આવો ગયો અગાઢ સંબંધ હતો કે આને હામાં પૈસા દેવા પડ્યા. એને બધી ખબર છે ભાઈ, અમે કેવી પરિસ્થિતિમાં રહી છીએ, દગો કરીને પૈસા લઈ ગયો. મહારાજ હવે તમારે છે ને આમાં તમે જવાબ દઈ શકો ને એવી પોઝિશન નથી. મંત્ર બધા ભૂલી ગયા છો, હવે ઠે થવા માંડ્યું. તમે આને છે ને કઈ જે હોય પાછા દઈ ગયો, માઈ ગયું, જે થવું હોય થઈ જાય. હવે તમે આપણે કમેન્ટ કર્યો કશું બાકી આન રવા દો. હા મારું હવન કરી નાખો. હા મારું હવન કરી નાખો, બાકી આને કાઢી નાખો. ચલો હવન મારું કરી નાખો હવન 2-5-10 હજાર. અરે ભાઈ વાત જ ખોટી છે મનસુખભાઈ. હા મહારાજ હવે તમે સેવૈયા અને થોડા કરીને પાછા દઈ દો ને. હવે આમાં ક્યાંય નીકળી શકે એવી પોઝિશન રહી નથી. તમારે હજી કઈ બીજા જવાબ દેવા તો હું સાંભળી લઉં. સાંભળો,
હા સાંભળો હું તમને કલાકમાં ફોન કરું છું. કલાકમાં ફોન કરશો કે ન્યા હે ચોક્કસ તારો ફોન આવે એટલે હું બોલ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બ્લોકમાં નાખી દઈશું. એમ હા એ મારા મને બ્લોકમાં નાખી દેવો. હા હું તમને નહીં ખોટી વાત છે. આ બેન ના બધાના નંબર બ્લોકમાં નાખ્યા છો બિચારા હાસુ કે અચ્છા તે 100% મેં નાખ્યા કારણ કે આવું બોલે કરે. ઈ બેન હાલો ભાઈ દારૂ પીતા બેન હારે વાત કરી લેવાની. બેન આપણે જે હોય હું તમે દઈ જાય આ તે તો બેન હારે વાત કરી લેવી. શેની બેન હારે? વાત તો મારી એને સાચી હતી. ઈ ભલે દારૂ પીને ગમે ઈ કરે વાત પૂછો એને પૂછો મારી એને વાત કરતા હતી પૂછો. એમ હા તો અમારા બેન દારૂ પી છે. હા એવું થોડું ખોટું મારે બોલાય. તો પછી તમે દારૂ પી છે ને ઘરવાળું ભલે ને રાડ રમતો હોય ભવાઈ મંડળ રમતો હોય હા જે પ્રધાનજી બોલાવે તમે આવી રે જાજો. બોલો મહારાજ બોલો રાજની અંદર મહારાજ બધાયા છે આપણો હરણ કરવાના છે. બોલો મહારાજ બોલો. એમને એવું મારે ખોટું તો બોલાતું જ નથી ને તો મહારાજ આપણા રાજની અંદર હવે શું કરશું? ખોટું બોલો છો આમ ખોટું નથી બોલાતું તો પૈસામાં હું કેમ ખોટું બોલું છું? કહી દો આછું કહી દો. હું શું કહી દઉં? દેવાના પૈસા જે કહી દો ને મહારાજ તમે અટાણે કેમ દબાઈ ગયા? લેવાના છે તો તમે હું ક્યારનું પણ લેવાના છે એવું તો તમે કહેતા નથી એમ કહું છું. કેટલા લેવાના છે ઈ કયો હાલો તમે હવે ઈ મૂળામાં આવી જાઓ. તમારું તર્યું તો માપી જ લેવું બાબુ. હાલો બોલો કેટલા લેવાના? 45 તો ઈવડે ઈ માંગે છે 45,000 લેવાના હોય ઈ ફોન બ્લોકમાં નાખાય એ બાબુ. તમે 45,000 દઈને પછી ફોન બ્લોકમાં નાખો છો ને વાત કરતા નથી આખા ઘરને બ્લોકમાં નાખ્યા. હાસું બોલો એ આવા કરો માં હવે રવા દ્યો મહારાજ બહુ મન દુઃખ થયું તમારું. તમે 45,000 દઈને ફોન બ્લોકમાં નાખી દીધો. બોલો કેટલું તમારી ઉદારતા છે. ઉદારતાની વાત બોલે છે બેન ને સાંભળો કરી એટલા તમારે પાછા જોઈ છીએ નકર હું 2 લાખનું ન કહું. હા જો ઈ 45,000 તૈયને લેવાના છે ને ઈ તમે હમાના કાઢીને ઉભા રહ્યા વિચાર કરો. આ તો નાગી માં ઉગાડી પડી. ના હું તમને આગળ કલાકમાં મનસુખભાઈ મેં તમને કીધું એટલે વાત પૂરી થઈ ગઈ. હું તમને કલાકમાં ફોન કરું છું. ઓકે મહારાજ કરો મહાદેવ 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 ના મહાદેવ હું તમને કલાકમાં એટલે મારો કલાકમાં જ આવે એમ ક્યાં ભલે હાલો.